નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજ 21 માર્ચ જોઈએ આજના સમાચાર। દેસલપર ગુથલી ગામના મહિલા તલાટી 2000 ની લાંચ લેતા ઝડપાયા। નખત્રાણા તાલુકાના દેસલપર ગુંતલી ગામ પંચાયતના તલાટી સહમંત્રી 2000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે। એક અરજદારને નવું રેસ્ટોરન્ટ બનાવવા માટે સરકારી જમીન હોટેલ ઉદ્યોગ હેતુ માટે જોઈતી હતી। 525 ચોરસ મીટર સરકારી પડતર જમીનની માંગણી કરી હતી। એ જમીન ગૌચરની નથી તે અંગેનો ગ્રામ પંચાયતનો દાખલો અને ગ્રામ પંચાયતના ઠરાવ આપવાના અવૈધ પેટે ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હતી। 2000 રૂપિયાની લાંચની માંગણી કરી આ કામના ફરિયાદીએ એસીબીની માહિતી આપતા જણાવ્યું હતું કે નખત્રાણા તાલુકાના દેસલપર ગુટલી ગામના સર્વે નંબર 607 પૈકી શ્રી સરકાર હસ્તક છે તેમાં નવું રેસ્ટોરન્ટ બનાવવા માટે સરકારશ્રીની આ જમીન હોટેલ ઉદ્યોગ માટે 525 ચોરસ મીટરની માંગણી કરી હતી। અરજદાર દ્વારા આ જમીન ગૌચરની નથી તે અંગેનો ગ્રામ પંચાયતનો દાખલો અને ગ્રામ પંચાયતનો ઠરાવ તલાટી મંત્રી પાસે માગવામાં આવ્યો હતો। આપવાના અવૈધ પેટે ફરિયાદી પાસેથી તેના મોબાઈલના ફોનમાં મેસેજથી ગ્રામ પંચાયતના તલાટી સહમંત્રી ચંદ્રિકાબેન મગનલાલભાઈ ગરોડાએ રૂપિયા 2000ની લાંચની માંગણી કરી હતી। હોદ્દાનો દુરુપયોગ કરતા ગુનો નોંધાયો। એક જાગૃત ફરિયાદીએ ગેરકાયદેસર લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આક્ષેપિતે પોતાની ફરજના સ્થળે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 2000ના લાંચની રકમ સ્વીકારી પોતાના રાજસેવક તરીકે હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી સ્થળ ઉપરથી પકડાઈ જતા ગુનો નોંધાયો હતો। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।